ફ્રેન્ડ્સ, સમર સ્પેશિયલમાં નો સુગર નો ક્રીમ ગિલ્ટ ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાના છે, જેમાં આપણે એકદમ બજાર જેવો સ્મૂથ ટેક્સચરવાળો આઈસ્ક્રીમ ઘરે જ રેડી કરીશું કે જેને સુગર હશે એ બી એન્જોય કરી શકશે, અને જે જીમ જતા હશે, જે નો કાર્બ્સ હશે, એ બી આ આઈસ્ક્રીમને એન્જોય કરી શકશે. તો ફ્રેન્ડ્સ, એના માટે આપણે એક કપમાં થોડા કાજુ, થોડા બદામ, 1 કપ જેટલા ઓટ્સ ઇઝીલી બજારમાં અવેલેબલ છે, 7 થી 8 નંગ જેટલા ખજૂર એડ કરવાના છે, અને 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરશું, અને હાફ કપ જેટલી ડાર્ક ચોકલેટ લઈશું. 1 કપ જેટલા ગરમ દૂધમાં આ રીતે બધું મિક્સ કરી અને એને આ રીતે બધું પ્રેસ કરી અને દૂધમાં ડૂબી જાય ત્યાં સુધી દૂધ એડ કરવાનું છે, અને આ બધું પ્રેસ કરી અને આપણે એને હાફ અવર રેસ્ટ આપી દઈશું. હાફ અવર બાદ આપણા સોક થયેલા ઓટ્સ, ડેટ્સ બધું પ્રોપર સોક થઈ જાય એટલે આ બધાને એક વખત મિક્સ કરી લઈશું. ને ફ્રેન્ડ્સ, આ રીતે બધું સરસ મિક્સ થઈ જવા દેવાનું. તમે આમાં મખાના બી એડ કરી શકો છો, અને આ બધા મિશ્રણને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. આ બધું ફ્રેન્ડ્સ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને એક સરસ એવી સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ રીતે સરસ એવી સ્મૂથ પેસ્ટ રેડી થઈ જાય એટલે આ રીતે કાચના કન્ટેનરમાં ટ્રાન્સફર કરી લેવાની આપણી આ સ્મૂથ પેસ્ટને. તમે જોઈ શકો છો કે નો ક્રીમ નો સુગર પણ સ્ટીલ સો સ્મૂથ. હવે એના ઉપર અત્યારે હાલમાં થોડી મેં ચોકલેટ ચિપ્સ લીધી છે ગાર્નિશિંગ માટે, તમે એને અવોઇડ બી કરી શકો છો. હવે આ રીતે પ્લાસ્ટિક રેપરને એના સ્કીનથી ટચ કરીને એને રેપ કરી લેવાનું છે. અને આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરફ ના વળી જાય આઈસ્ક્રીમમાં, એના માટે આ સ્ટેપ કરવાથી જ આપણો બજાર જેવો પરફેક્ટ સ્મૂથ આઈસ્ક્રીમ રેડી થશે. હવે આ કન્ટેનરને ક્લોઝ કરી અને 12 અવર રેફ્રિજરેટ કરી લઈશું. 12 અવર બાદ આપણે ચેક કરીએ તો ફ્રેન્ડ્સ, આપણો આઈસ્ક્રીમ પરફેક્ટ સેટ થઈ ગયો છે. આપણું સેટ કરેલું પેપર પ્લાસ્ટિકનું એ રિમૂવ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, આપણો ટેસ્ટી એવો સમર સ્પેશિયલ નો સુગર નો ક્રીમ ગિલ્ટ ફ્રી ચોકલેટ આઈસ્ક્રીમને સ્કૂપ કરી લઈએ તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ બજાર જેવો આપણો આઈસ્ક્રીમ બી સરસ એવો સ્કૂપ થાય છે. તો આ રીતનો આઈસ્ક્રીમ આ સમરમાં તમે ઘરે બનાવો તો દરેક જણ આ રીતનો આઈસ્ક્રીમ એન્જોય કરી શકશે. હેવ અ ગુડ ડે. એન્જોય.